પરમાત્માએ સદગુરુ મહારાજનો છે. હવે આપણે સત્સંગ પ્રશ્નાવલીમાં જોઈએ તો જ્ઞાન અજ્ઞાન એની ભૂમિકાઓ અને મોહ થવાનો જુદા જુદા લક્ષણો. તો પ્રથમ આપણે જોઈએ કે સર્વજ્ઞાનીઓ આદિથી આજ પર્યંત બધા તત્વજ્ઞ બ્રહ્મજ્ઞાનીઓનો એક જ નિશ્ચય, એક જ નિર્ણય, એક જ સિદ્ધાંત છે, એક જ વાત છે. છતાંય પણ આપણને એમ થાય કે આ બધી જગ્યાએ જ્ઞાન તો એક જ છે, પરમાત્મા તો એક જ છે, તો બધા અલગ અલગ કેમ દેખાય છે? આ સભાઓ, આ વક્તાઓ, આ જ્ઞાનીઓ, આચાર્યો, હર કોઈ હોય, આ બધા અલગ અલગ કેમ દેખાય છે? તો એના માટે વિચાર કરીએ. હા, તો સર્વ જ્ઞાનીઓની સ્થિતિનો ભેદ એ જ્ઞાનની ભૂમિકાઓને આધારી છે. જ્ઞાનમાં કોઈ ભેદ નથી, પણ એ જ્ઞાની કઈ ભૂમિકા ઉપર છે એવી સ્થિતિના ઉપર એ ભૂમિકાઓને આધારી છે. તો આપણને થાય કે એ ભૂમિકાઓ કઈ કઈ? તો પ્રથમ જોઈએ કે જ્ઞાનની 7 ભૂમિકાઓ છે. જેમ આપણે ઉપર ચડવા માટે સીડી અગર નિસરણી હોય પગથિયાવાળી, તો એ પગથિયે ઉપર જઈ શકાય. ધાબા પર અગર તો મેળા પર, અગર તો ઊંચા સ્ટેજ ઉપર કોઈ મઠ મંદિર કે ધામ હોય એ જગ્યાએ આપણે જઈ શકીએ, કારણ કે પગથિયે જવાય, કૂદકો મારીને તો કોઈ જઈ શકે નહીં. એમ જ્ઞાનની 7 ભૂમિકાઓ મહાપુરુષોએ શાસ્ત્રો દ્વારા આપણને બતાવી છે. પહેલા નંબરની શુભેચ્છા, બીજા નંબરની સુવિચારણા, ત્રીજા નંબરની તનુમાનસા, ચોથા નંબરની સત્વાપતિ, પાંચમા નંબરની અસંશક્તિ, છઠ્ઠા નંબરની પદાર્થ ભાવિની અને નંબર 7 તુર્યગા. હવે આપણે જોઈએ એક એક. તો હા, વિષયો અનિત્ય છે, સાતિશય દોષવાળા તથા જેનો સ્પર્શ માત્ર દુઃખદાયી છે એવું જ્ઞાન થવાથી તેમાં દ્વેષ, તેમનો ત્યાગ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતા ગુરુ તથા તીર્થોમાં પ્રીતિ થાય છે. જ્યારે દોષ દ્રષ્ટિ થાય, વિષયોમાં દોષ દેખાય, તો પછી આપણે કોઈ પણ આધ્યાત્મિક અથવા મંદિર માધ્યમમાં કે પરમાત્મામાં અગર તો શાસ્ત્રોમાં આપણને થોડો ઘણો ભાવ જાગ્રત થાય અને કથા શ્રવણમાં મન ચોંટ. એના શુભ ઈચ્છા એટલે જ્ઞાનની શુભેચ્છા પ્રથમ ભૂમિકા કહેવાય. કારણ કે વિશ્વની કોઈ પણ વાત હોય એમાંથી છે જ આપણે નવરાશ કાઢીએ. અગર તો કંટાળ્યા હોય એવું લાગે, હા, અગર તો એ વિષયો કાયમ ના કાયમ એના એ જ આપણે આકરા થયા હોય, તો ઘડી બે ઘડી આપણું મન કોઈ કથા હોય, કોઈ એમ કે ધર્મશાસ્ત્ર હોય, કોઈ મંદિર માધ્યમ હોય, હા, કોઈ પવિત્ર નદી હોય, આ જગ્યાએ આપણે જઈએ તો આપણને બે ઘડી શાંતિ થશે, આવી ભાવના પ્રથમ થાય. અને શુભેચ્છા નામની પ્રથમ ભૂમિકા કહેવાય છે. હા, વળી પુરાણોની કથાના શ્રવણથી ભગવાનમાં પ્રીતિ થાય છે. ભગવાનના જ્ઞાનથી જ મોક્ષ થવો એવો નિયમ ચિત્તની ભગવાન સિવાય બીજા કોઈ બધાયમાંથી, એક પરમાત્મા સિવાય બધી જ વસ્તુઓમાંથી નિવૃત્તિ થાય. ભગવાનમાં પ્રેમ સહિત નિત્ય ચિત્તની સ્થિતિ થાય.
પરમાત્માના આગળ તો સંત સદગુરુના ગુણો ગાવાની શરીરમાં વધારે ભાવના થાય, એના ઉપર હંમેશા પ્રેમનો વધારો થાય, તો એ ગુણોનો સંભવ એના પણ શુભ ઈચ્છા કહેવામાં આવે છે, અર્થાત શુભેચ્છા કહી શકાય છે. દાખલા તરીકે પરીક્ષિત રાજાની પ્રથમથી શુભેચ્છા, એમને ભાગવત કથા સાંભળી અને મોક્ષગતિ એટલે છેલ્લી ભૂમિકાએ પહોંચી શક્યા. એમ પ્રથમ શાસ્ત્રોમાં ભાવના થાય. એટલે જ્યારે આ સંસારમાં કયું તત્વ એવું છે, મિથ્યા એ શું છે, એટલે આપણને નડતર ને દુઃખરૂપ થાય છે એ શું, અને જે આનંદ સ્વરૂપ પરમાત્મા છે એ શું, આવો વિચાર જાગૃત થાય. અને એ વિચાર થયા પછી એકાંતમાં બેસીને, એકાંતમાં એટલે પોતાના મનના હાથે બીજી કોઈ જડો જથા લાયા સિવાય એકલા બેસીને હું કોણ હશું, હું શું હશું, હું કોણ છું, આ સંસાર એનું સાચું રહસ્ય શું હશે, આ જગત શેમાંથી ઉત્પન્ન થયું હશે, ક્યારે અંત આવશે, આવો વિચાર આપણને ઉપડે અથવા તો ઉપાસક અધિકારી કે વ્યક્તિ આવો વિચાર કરવા માંડે તો સમજવું કે આ બીજા નંબરની સુવિચારણ ભૂમિકા છે, સારી ભૂમિકા છે જીવન માટે. આવો વિચાર સારો, એને સુવિચારણા બીજા નંબરની ભૂમિકા કહેવામાં આવે છે. હવે એનો અર્થ બહાર તેમજ અંતર વિષયથી ચિત્તનો નિરોધ કરવો, ચિત્તને અંતરના ગમતા વિષયો અને બહારના ગમતા વિષયોથી થોડું થોડું ચિત્તને અટકાવવા માટે પ્રયત્ન કરવો, ત્યાંથી પાછું વાળવા પ્રયત્ન કરવો. પોતાના શુદ્ધ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપની હંમેશા સ્મૃતિ કરવી. હું કેવો હશું, હું ક્યાંથી આવ્યો છું, મારે શું કરવાનું, અને આ શરીર છૂટતો ક્યાં જવાનું છે. આ ઉપદેશ સદગુરુ દ્વારા મળેલો હોય તો એનું સતત ચિંતન કરવું. અગર તો પોતાના સંશયોનું સમાધાન કોણ કરી શકે એવો છે, આવું સતત પ્રયત્ન કરવો અને એની યાદ રહે. આપણે આ કીધા એ હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જઈશ, આ જગતના વ્યવહારો કરતા રહેવા છતાં પણ આ યાદ ભૂલાય નહીં, તો આને તનુમાનસા નામની ત્રીજી ભૂમિકા કહેવાય છે. કારણ કે આ શરીરની અંદર રહીને જ આપણને બધું જ અનુભવ થાય છે સુખ દુઃખનો, પણ બ્રહ્મ સ્વરૂપ પોતાના સ્વરૂપનો અનુભવ થતો નથી. ત્યાં સુધી આને તનુમાનસા એટલે જ્ઞાનની ત્રીજી ભૂમિકા કહેવાય છે. તનુમાનસા એટલે કે મનની સૂક્ષ્મતા, મન સૂક્ષ્મ વિચાર કરતા થાય, આ જડ ભૌતિક વિચારોથી અળગું થાય. અર્થાત બ્રહ્મચિંતન નિરંતર કરવાથી સંશય એટલે વિપર્ય રહિત, બીજા તર્કો વગર સ્વરૂપ સાક્ષાત્કારનો અનુભવ પ્રાપ્ત થાય. અગર તો થવો, અને તેનાથી સમુદ્ર મધ્ય તરંગ છે એ જેમ સમુદ્ર રૂપ જ છે, સમુદ્રના અંદર ઉપર તો તરંગો પરપોટા ફેણ લહેરીઓ એ સમુદ્રના રૂપમાં હોય, જુદો ના હોય. એમ જગત છે તે આત્મા રૂપ સમુદ્રમાં તરંગ હોવાથી આત્મા રૂપ જ છે. આ જગત નથી, પણ આત્મામાં ઉપડેલો એક તરંગ છે. દેહ નથી, પણ બ્રહ્મમાં ઉપજેલો, પોતાનામાંથી ઉપજેલો એક તરંગ છે, પણ એથી આત્મા બ્રહ્મ જ્ઞાનથી જુદો ના હોઈ શકે. એવું રૂડા પ્રકારે જ્ઞાન થવું એટલે કે આવી હું પણ એક પરમાત્માનો સ્ફુલંગ જ છું, આવી દઢતા આવવી એ ભૂમિકા. અગર તો એવી સ્થિતિ
એને ચોથી સત્વાપતિ ભૂમિકા કહેવામાં આવે છે. એટલે કે સ્વરૂપનો નિશ્ચય થવાથી દેહાભિમાન જ્યારે છૂટી જાય, પોતાના શરીરથી પોતાને યથાર્થ ભિન્ન છું એવું લાગે, હે કે હું શરીરથી અલગ છું આવું જણાય, અગર તો એ જાણે એ કોઈ પણ ઉપમા નથી એવી ઉપમા રહિત સ્થિતિ એને અશન શક્તિ એ નામની પાંચમી ભૂમિકા કહેવામાં આવે છે. અર્થાત મને કોઈનો પણ સંગ થયો જ નથી. જેમ સુવર્ણ વેદતા પુરુષને કડું, કુંડળ, કંકણ આદિ સર્વભૂષણો વિદ્યમાન હોવા છતાં સુવર્ણની જ પ્રાપ્તિ થાય છે, કારણ કે ઘણા બધા આભૂષણો પહેર્યો હોય. હા, પણ જે સોનાને ઓળખી શકે છે એ દાગીના હોવા છતાં બધી જગ્યાએ સોનાને જ જોઈ શકે છે, દાગીના તરીકે નહીં. એમ દેહથી શરૂઆત કરીએ તો દેહથી આરંભીને એ બુદ્ધિ સુધીના જેટલા પદાર્થો કયા એ બધાનો અભાવ થવો જોઈએ. અગર તો થાય છે એને બ્રહ્મરૂપ પ્રતીતિ થઈ કહેવાય. એ સ્થિતિને પદાર્થ ભાવીની એવી ચોથા નંબરની ભૂમિકા કહેવામાં આવે છે. એટલે કે હું પ્રમાતા, તું પ્રમેય, અને એ બે હોવાથી સિદ્ધ થતું પ્રમાણ એ ત્રિકુટી રૂપ દ્વૈતનો ચોથી ભૂમિકામાં ભાવ એટલે પ્રતીતિ તથા છઠ્ઠી ભૂમિકામાં અભાવ એટલે અપ્રતીતિ, એ બંને જે ભૂમિકામાં નથી એ જ્ઞાનની તુર્યા નામની સપ્તમી ભૂમિકા છે. અર્થાત આગળ આપણે જોઈએ એમ અસંશક્તિ એટલે આગળ તનુમાનસા કહી, હવે સોરી સત્વાપતિ. આગળની ત્રણ ભૂમિકાના અભ્યાસથી બાહ્ય પદાર્થો વિશે રહેલા રાગના સંસ્કારો અનુકૂળતાના એ નિર્મૂળ એટલે મૂળમાંથી નષ્ટ થાય અને મન વિષયની વાસનાથી વિરક્ત થઈ શાંત સન્માત ચિન્માત્ર હોવાથી માયાના કાર્યો તથા ત્રણ અવસ્થાથી રહિત કેવળ શુદ્ધ સન્માત્ર ચિન્માત્ર આનંદ ઘન આત્મા વિશે આ ત્રિપુટીએ કરીને એને લય કરીને સાક્ષાત્કાર સુધી પર્યંત સાક્ષાત્કાર સ્થિતિ થાય એટલા સુધી નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ થાય એને સત્વાપતિ કહેવામાં આવે છે, જે ચોથા નંબરની છે. હવે જોઈએ આગળ કે અસંશક્તિ. તો ઉપર કહેલી ચારેય ભૂમિકાઓના અભ્યાસથી બાહ્ય તથા અંતર આકાર અને તેના તેવા સંસ્કારની સાથે ચિત્તના સંસર્ગ એટલે સંપર્કના અભાવને લીધે એ અભાવ થઈ જાય તથા સમાધિના પરિપક્વ રૂપ થવા ફળની જેમ જે અવસ્થામાં ચિત્ત વિશે પરમાનંદ અને નિત્ય અપરોક્ષ એવી બ્રહ્માનુભાવના એ સાક્ષાત્કાર રૂપ એવો ચમત્કાર જેવું થાય છે. એ અસંશક્તિ નામની ભૂમિકા છે. એ જ્ઞાનની પાંચમી ભૂમિકા પણ કહી શકાય છે. એમાં સર્વથા અવિદ્યા તથા તેમાં કાર્યોનો સંબંધ છે જ નહીં, રહેતો જ નથી. એથી તેનું નામ અસંશક્તિ, કોઈ આસક્તિ નહીં એવું નામ પડેલું છે. આ પાંચમી ભૂમિકા વાળો પુરુષ બ્રહ્મવિદુર બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હવે જોઈએ પદાર્થ ભાવીની. ઉપર કહેલી પાંચ ભૂમિકાના અભ્યાસથી
સ્વ આત્મા રામપણા વડે હું આત્મા છું એવા જ્ઞાન વડે બાહ્ય તથા અંતર પદાર્થોની દ્રઢ અપ્રતીતિથી પદાર્થ ભાવની એ નામની ભૂમિકા કહેવામાં આવી છે. એમાં અન્યની પ્રેરણાથી પદાર્થ ભાવના થાય છે અને એનાથી જ દેહનો નિર્વાહ થાય છે. એ જ્ઞાનની છઠ્ઠી ભૂમિકા છે. એ છઠ્ઠી ભૂમિકામાં રહેવા વાળો પુરુષ બ્રહ્મવિદ્વ બ્રહ્મવિદ્વ કહેવામાં આવે છે. હવે જોઈએ છેલ્લી તુર્યગા. ઉપર કહેલી ભૂમિકાના લોબા કાળના અભ્યાસથી અને ભેદની અપ્રતીતિ એટલે ભેદ ના દેખાય એવી જાગૃતિ આદિ ત્રણ અવસ્થાથી મુક્ત બ્રહ્મને જે અવસ્થામાં આત્મા રૂપે અખંડિત જાણે છે એ અવસ્થા તુર્યગા અવસ્થા કહેવામાં આવે છે. એ જ્ઞાનની છેલ્લી અગર તો સાતમી ભૂમિકા છે. આ ભૂમિકા એટલે આ સાતમી ભૂમિકા વાળો પુરુષ બ્રહ્મવિદ્વ રિષ્ટ એટલે ઈષ્ટ, બ્રહ્મ વિદ્યામાં ઈષ્ટ એવું ગણવામાં આવે છે. આ તુર્યગા અવસ્થા જીવન મુક્તની કહેવાય છે. તુર્યાતીત તો બ્રહ્મ છે, એ વિદેહ મુક્તિનો વિષય છે. એટલે તેની બ્રહ્મની ભૂમિકા વિશે કોઈ ગણના અથવા ગણતરી કરવામાં આવતી નથી. ઉપરની સાત ભૂમિકામાં પહેલેથી ત્રણ તત્વજ્ઞાનમાં એનો સાધનો એ કોટીની છે. ચોથી ભૂમિકા તત્વજ્ઞાન રૂપ હોવાથી જીવન મુક્તિ તથા વિદેહ મુક્તિનું એ સાધન છે. અને પાંચમી, છઠ્ઠી અને સાતમી ભૂમિકા જીવન મુક્તિના વિલક્ષણ બિલકુલ અલગ આનંદનું સાધન છે. પરંતુ જીવન મુક્તિના સંબંધમાં ઉત્તરોત્તર દેહનું ભાન ઓછું થતું જાય છે અને છેવટે ઉત્તમ દશા એટલે દેહ ભાન રહેતું નથી એવી દશા પ્રાપ્ત થાય છે. ચતુર્થ એટલે ચોથી ભૂમિકા સુધીના તો ઉપદેશ વગેરે પૂરતો વ્યવહાર કરી શકાય છે. ચોથી ભૂમિકા હોય ત્યાંથી ઉપદેશ સુધી કરી શકાય. પાંચમી ભૂમિકામાં ઉન્મત્ત દશાને એટલે ઉત્તમ દશાને પ્રાપ્ત થાય છે. કોઈ વખત કોઈ અધિકારી પુરુષ ઉન્મત્ત પ્રારબ્ધને લીધે સુખદેવ, જળ ભરત એમની માફક બોધ પણ કરે છે. અને છઠ્ઠી ભૂમિકામાં એ બોલવા, ચાલવા, જોવા કે ચાલવા વગેરેની ક્રિયાઓ એની બંધ થઈ જાય છે. સાતમી ભૂમિકામાં તો શરીર માત્ર 21 દિવસ જ ટકે છે એવું મહાત્મા પુરુષોનું કહેવું થાય છે. ચોથી ભૂમિકા રૂપ જ્ઞાનના અધિકારી એ બે પ્રકારના છે. ચોથી ભૂમિકામાં બે પ્રકારના અધિકારી હોય છે. એક કૃતોપાસન અને બીજું અકૃતોપાસન. હવે કૃતોપાસન એટલે આત્મા બ્રહ્મરૂપ છે એવું જ્ઞાન થયા પૂર્વે જેણે પૂર્ણ ઉપાસના કરી છે તે કૃતોપાસન કહેવાય. અકૃતોપાસન એટલે જ્ઞાન થયા પૂર્વે જેણે પૂર્ણ ઉપાસના નથી કરી એને અકૃતોપાસન કહેવામાં આવે છે. જે કૃતોપાસન છે એ તો રૂડા પ્રકારે વિવેક, વૈરાગ્ય, સાધન સંપન્ન હોય છે અને આત્મા બ્રહ્મરૂપ છે એવું જ્ઞાન થયા પછી થોડા જ અભ્યાસથી પાંચમી આદિ ભૂમિકાઓમાં પ્રવેશ કરી શકાય છે. જે અકૃતોપાસન છે એનામાં વિવેક આદિ સર્વ સાધનો સ્પષ્ટ પ્રતીત થતો નથી, પરંતુ એક બે સાધનો પ્રગટ હોય છે. બીજા સાધનો અસ્પષ્ટ, ચોખ્ખે ચોખ્ખો નહીં એવા અસ્પષ્ટ હોય છે. એ સાધક જો બુદ્ધિમાન હોય તો ચતુર્થ ભૂમિકા રૂપી તત્વજ્ઞાનને પ્રાપ્ત થાય છે. પરંતુ દીર્ઘકાળના એટલે લાંબા સમયના અભ્યાસથી કદાચિત કોઈક આવો સાધક
પંચમાદી એટલે પાંચમી ભૂમિકા વિશે આરૂઢ થાય છે. કૃતોપાસનની માફક જલ્દી આરૂઢ થતો નથી. એ પ્રમાણે જ્ઞાનની સપ્ત ભૂમિકાઓનો ખુલાસો આ રીતે કરવામાં મહાપુરુષોએ અને વશિષ્ઠ જેવા ઋષિઓએ પણ કરેલો છે. હવે જોઈએ અજ્ઞાનની ભૂમિકા. તો બીજ જાગ્રત, બીજા નંબરમાં જાગ્રત, ત્રીજું મહાજાગ્રત, ચોથું જાગ્રત સ્વપ્ન, પાંચમું સ્વપ્ન, છઠ્ઠું સ્વપ્ન જાગ્રત અને સાતમી સુષુપ્તિ. એ રીતે 7 પ્રકારનો મોહ એ અજ્ઞાન છે અને તે પરસ્પર મળવાથી અનેક પ્રકારનો થાય છે. 7 પ્રકારના મોહ. હવે એ અજ્ઞાનનું મૂળ લક્ષણ છે. તો બીજ જાગ્રત સૃષ્ટિના આદિમાં માયાના બળથી નામ રહિત નિર્મળ ચિદાભાસવાળું રૂપ થાય છે, જે ભવિષ્યકાળમાં પ્રાણ ધારણા વગેરે ક્રિયાની ઉપાધિ વડે ચિત્ત જીવ વગેરે નામ ધારણ કરે છે. તે જાગ્રતનું બીજ છે, માટે તે બીજ જાગ્રત કહેવાય છે અને તે સંવિતની નૂતન અવસ્થા છે. બીજા નંબરમાં જાગ્રત. તો બીજ જાગ્રત પછી આ થૂળ દેહ તે હું જ છું અને થૂળ શરીર સંબંધી ભોગ્ય પદાર્થો મારા છે એવા પ્રકારનો અચળ પ્રત્યય એટલે વિશ્વાસ એ પૂર્વે ન હતો, એ જાગ્રત કહેવાય છે. મહાજાગ્રત એટલે થૂળ દેહ હું અને ભોગ્ય પદાર્થો મારા છે એવી રીતે પૂર્વ જન્મમાં થયેલો અને અભ્યાસથી વૃદ્ધિ પામેલો જે દ્રઢ વિશ્વાસ એને મહાજાગ્રત કહેવામાં આવે છે. હવે જાગ્રત સ્વપ્ન અભ્યાસ વિના દઢ થયેલા સંકલ્પ માત્ર જેઓનું સ્વરૂપ છે એવા જાગ્રતના જે મનોરાજ્યો એટલે મનના રથ ઓળંબા ઉમળકા આશાઓ એ જાગ્રત સ્વપ્ન કહેવાય છે. દ્વિચંદ્ર, જો ચંદ્રની પ્રતીતિ 2 રીતે થાય. છીપમાં રૂપાનું જ્ઞાન, મૃગજળ વગેરેમાં ભ્રાંતિઓ પણ જાગ્રત અવસ્થાઓના ભેદ જ છે. અભ્યાસથી જાગ્રત અવસ્થામાં સ્વપ્ન જેવો વ્યવહાર થવાથી એને જાગ્રત સ્વપ્ન કહેવામાં આવે છે. હવે 5મા નંબરની સ્વપ્ન નિંદ્રાના મધ્યમાં અથવા તો અંતમાં મિથ્યા પદાર્થો સ્વલ્પ એટલે ટૂંકા કાળ પૂરતા પ્રતીતમાન થાય અને દેખાય અને પાછા અદ્રશ્ય થઈ જાય અને ત્યાર પછી એ પદાર્થો સાચા નથી પરંતુ મિથ્યાભાસ થયો હતો એવા પ્રપંચનો દ્રઢ વિશ્વાસ થાય કે મને એવું લાગ્યું વાસ્તવમાં નથી એવું થાય. એના સ્વપ્ન કહેવાય છે અને તે સ્વપ્ન મહાજાગ્રતમાં થોડ શરીરને કંઠથી હૃદય સુધીની નાડીના ભાગમાં જ થાય છે. હવે 6થા નંબરમાં સ્વપ્ન જાગ્રત. તો ક્ષત દેહમાં અથવા અક્ષત દેહમાં જાગ્રત દશાની પેઠે જ્યારે સ્વપ્નમાં દ્રઢ નિશ્ચય થાય છે ત્યારે તેને સ્વપ્ન જાગ્રત કહેવામાં આવે છે. હવે સુષુપ્તિ. તો આગળની 6 ભૂમિકાઓ તો કર્મ જ છે, કારણ કે તેમાં કર્મફળ ભોગવવામાં આવે છે. પૂર્વજન્મ કર્મના ભોગે કરીને નાશ પામે છે અને બીજો કર્મો ફળ આપવાને અભિમુખ એટલે સન્મુખ થાય છે અને ન થયો હોય તેની મધ્યમાં સૂક્ષ્મ તથા સ્થૂળ સર્વ પ્રકારના લયને લીધે અને તેના કારણરૂપ અજ્ઞાન માત્ર શેષ રહેવાથી અજ્ઞાનની ઉપાધિવાળા જીવની ભાવિ દુઃખનું કારણ એવી વાસના સહિત જળ જેવી સ્થિતિ એને સુષુપ્તિ કહેવાય છે. આ અજ્ઞાનની 7 ભૂમિકા કહી. જેમ સમુદ્રની ભમરીઓમાં નૌકા પડે ચાલે એમ એ 7 અજ્ઞાન ભૂમિકાઓના મધ્યમાં જીવ અને મોહથી બીજો મોહને પ્રાપ્ત થાય છે.
એ ભૂમિકાઓ નાના પ્રકારના વિકારવાળી અને જીવને જન્મ મરણ રૂપ આ સંસાર ચક્રમાં નાખનારી ભમાવનારી છે. માટે તેમનો અવશ્ય પરિત્યાગ એટલે ત્યાગ કરવો યોગ્ય છે. એટલે આ રીતે જ્ઞાન અજ્ઞાનની સાથ ભૂમિકાઓ અને મોહના લક્ષણ બતાવવા પ્રયત્ન કર્યો છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.